રાતમાં લગભગ 12 વાગ્યાનો સમય હતો અને ત્યારે જ ભાઈ મારા રૂમમાં આવ્યો અને મારા હાથમાં કંઈક આપી દીધું. દોસ્તો, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે ક્યારે આવું થશે. એક દિવસ લાઇટ ગુલ થઈ હતી અને એ સમયે ભાઈએ તક જોઈને મારા રૂમમાં પ્રવેશ કર્યો અને તેણે મને જે આપ્યું તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં ભાઈને પૂછ્યું, ભાઈ આ શું છે? તે થોડીવાર તો ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે હું જે કહું છું ચૂપચાપ તેમ કર. દોસ્તો, આ વાત 1 નવેમ્બર 2025ની છે. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારું નામ અંજલિ છે અને મારી ઉંમર હમણાં 18 વર્ષ છે. દોસ્તો, હું હમણાં જ યુવાન થઈ હતી અને મારી સુંદરતા જોઈને કોઈ પણ એમ જ કહેશે કે કેટલી સુંદર છોકરી છે. મારા ઘરે અત્યારથી જ મારા લગ્ન માટેના સંબંધો આવવા લાગ્યા હતા, પણ મારે હમણાં લગ્ન નહોતા કરવા, મારે આગળ ભણવું હતું. દોસ્તો, હું તમને મારા ભાઈની ઉંમર જણાવું છું. તેની ઉંમર લગભગ 20 વર્ષ છે, એટલે કે તે મારાથી 2 વર્ષ મોટો છે અને તે પણ હમણાં અભ્યાસ કરી રહ્યો છે. તે કોલેજ કરી રહ્યો છે અને મેં હમણાં જ 12મું ધોરણ પાસ કર્યું છે. મારો ભાઈ મારાથી માત્ર 2 વર્ષ મોટો છે. તે દેખાવમાં ઘણો સારો છે. શું ખબર તેની ગર્લફ્રેન્ડ પણ હોય, પણ મેં ક્યારેય આ વિશે તેની સાથે વાત નહોતી કરી કારણ કે મને આવી બધી વાતો કરતા ડર લાગતો હતો, કેમ કે તે છેવટે મારો મોટો ભાઈ હતો. પણ મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે મારી સાથે કંઈક આવું કરી દેશે. મેં ખરેખર નહોતું વિચાર્યું, પણ જે થવાનું હોય છે તે તો થઈ જ જાય છે. એક દિવસ અચાનક એક રાતે મારી જિંદગીનો સૌથી અજીબ વળાંક આવ્યો. જ્યારે રાતના 11 વાગ્યે ભાઈ મારા રૂમમાં આવ્યો અને પછી તેણે મારા હાથમાં જે આપ્યું તે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. તે રાત્રે જ્યારે લાઇટ ગઈ હતી, આખું ઘર અંધારામાં ડૂબેલું હતું. માત્ર મીણબત્તીની હળવી જ્યોત સળગી રહી હતી. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું કારણ કે મેં જોયું કે ભાઈના હાથમાં એક કવર હતું. મેં પૂછ્યું, ભાઈ આ શું છે? તેણે કહ્યું, અંજલિ, આમાં થોડા પૈસા છે અને આ તારા માટે છે. મેં હેરાનીથી પૂછ્યું, મારા માટે પણ શા માટે? તે થોડીવાર તો ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, અંજલિ, મને ખબર છે કે પપ્પા હવે તને આગળ ભણવા નહીં દે. હું ચોંકી ગઈ. શું, કેમ નહીં? તેણે કહ્યું, આજે મેં પપ્પાને મમ્મી સાથે વાત કરતા સાંભળ્યા હતા. પપ્પા કહી રહ્યા હતા કે હવે અંજલિ મોટી થઈ ગઈ છે, તેના માટે બહુ સારો સંબંધ આવ્યો છે અને હવે તેણે આગળનો અભ્યાસ છોડીને લગ્ન કરી લેવા જોઈએ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને તો હંમેશા લાગતું હતું કે મારા પપ્પા મારા સપનાઓને સમજે છે, પણ મને નહોતી ખબર કે તે મારા માટે આવું વિચારી રહ્યા છે. ભાઈએ કહ્યું, અંજલિ, પપ્પા તને ભણવા માટે પૈસા નહીં આપે. તે ઈચ્છે છે કે તું લગ્ન કરી લે, પણ હું નથી ઈચ્છતો કે તારા સપના અધૂરા રહી જાય. હું રડવા લાગી, પણ હું શું કરું ભાઈ? મારી પાસે તો કોઈ રસ્તો નથી. ત્યારે ભાઈએ કવર મારા હાથમાં મૂકી દીધું. મેં ખોલ્યું તો તેમાં 80,000 રૂપિયા હતા. હું હેરાન રહી ગઈ. આ પૈસા ક્યાંથી આવ્યા ભાઈ? મેં પૂછ્યું. તેણે ધીમા અવાજે કહ્યું, પપ્પાના એટીએમમાંથી કાઢ્યા છે. હું ચોંકીને કહ્યું, શું તે પપ્પાના એટીએમમાંથી પૈસા કાઢ્યા છે? તેણે કહ્યું, હા અંજલિ, અને મને તેનો કોઈ અફસોસ નથી કારણ કે મેં આ ચોરી નથી કરી. મેં તારા સપના માટે કર્યું છે. તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ભાઈએ મારો હાથ પકડ્યો અને કહ્યું, જો અંજલિ, રાતના 2 વાગ્યે પહેલી બસ શહેર તરફ નીકળે છે. તું ભાગી જા. ત્યાં જઈને કોલેજમાં દાખલો લઈ લેજે અને જે પણ પૈસા ઓછા પડશે તારો ભાઈ તને મોકલશે. મેં રડતા રડતા કહ્યું, ભાઈ, પણ જો પપ્પાને ખબર પડી ગઈ તો તે હસ્યો તો મારા પર ગુસ્સો કરશે. પણ તું ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. તે રાત મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય હતો. ભાઈએ મારા સપના માટે પોતાના ઉપર અંજામ લેવાનું નક્કી કરી લીધું હતું. તેણે મારા બેગમાં પૈસા, થોડા કપડાં અને મારા પ્રમાણપત્રો એટલે કે સર્ટિફિકેટ મૂકી દીધા. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં ડર પણ હતો અને પ્રેમ પણ. તેણે કહ્યું, વધારે વાર ના લગાડ, બહાર ગલીમાં ઓટો ઊભું છે, સીધી બસ સ્ટેન્ડ પર જતી રહેજે. મેં છેલ્લીવાર ભાઈને ગળે લગાવ્યો અને કહ્યું, ભાઈ, હું ક્યારે તારો આ ઉપકાર નહીં ભૂલું. તે બોલ્યો, ઉપકાર નથી કર્યો અંજલિ, ભાઈની ફરજ નિભાવી છે. હું નીકળી ગઈ. રસ્તો સુમસામ હતો, ઠંડી હવા ચાલી રહી હતી અને દિલમાં ડર હતો, પણ સાથે જ આશા પણ હતી કે હવે મારું સપનું પૂરું થશે. બસ સ્ટેન્ડ પહોંચી તો સવારના લગભગ 3 વાગ્યા હતા. મેં ટિકિટ લીધી અને બસમાં બેસી ગઈ. બારીમાંથી બહાર જોયું તો લાગ્યું કે જાણે અંધારાની પાર અજવાળું રાહ જોઈ રહ્યું હોય. આખા રસ્તે ભાઈના શબ્દો ગુંજતા રહ્યા, તારા સપનાની કિંમત માત્ર પૈસાથી નહીં, હિંમતથી ચૂકવાય છે. બીજા દિવસે હું શહેર પહોંચી ગઈ. એક નાના રૂમમાં ભાડે રહેવા લાગી અને કોલેજમાં દાખલો લીધો. પણ મનમાં હંમેશા એ ડર હતો કે પપ્પાને બધી ખબર પડી ગઈ હશે. અહીં ગામમાં ખરેખર હોબાળો મચી ગયો હતો. પપ્પા ગુસ્સાથી ઉકળી ઉઠ્યા હતા. તેમને લાગ્યું કે હું કોઈની સાથે ભાગી ગઈ છું, પણ ભાઈએ બધો દોષ પોતાના માથે લઈ લીધો. તેણે કહ્યું, મેં જ એને મોકલી છે. તે ભણવા માંગતી હતી અને મેં એને જવા દીધી. પપ્પાએ ગુસ્સામાં તેને થપ્પડ મારી, પણ ભાઈ ચૂપચાપ ઊભો રહ્યો. તેણે બસ એટલું જ કહ્યું. એક દિવસ જ્યારે અંજલિ
મારી પોતાના પગ પર ઊભી રહેશે ત્યારે તમને સમજાશે કે મેં શું કર્યું. ઘણા મહિનાઓ વીતી ગયા. હું ભણતી રહી, નાના નાના કામ કરતી, ઘરે બાળકોને ટ્યુશન આપતી અને મારી જરૂરિયાતો પૂરી કરતી રહી. ભાઈ ક્યારે ત્યારે એક ફોનથી સંપર્ક કરતો પણ હંમેશા ડરતો હતો કે પપ્પાને ન ખબર પડી જાય. હું દર વખતે કહેતી, ભાઈ હું જલ્દી કંઈક મોટું કરીશ અને પપ્પાને મારા પર ગર્વ થશે. સમય વીતતો ગયો અને 3 વર્ષ પછી મેં કોલેજમાં ટોપ કર્યું. મને એક મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. તે દિવસે મેં સૌથી પહેલા ભાઈને ફોન લગાવ્યો. ભાઈ મેં કરી બતાવ્યું. સામેથી તેનો અવાજ આવ્યો, મને ખબર હતી તું કરી શકીશ અંજલિ, તારું સપનું મારું સપનું હતું. મારી આંખો ભરાઈ આવી. તે જ સાંજે હું કોઈને કહ્યા વગર ગામ ચાલી ગઈ. જ્યારે હું ઘરે પહોંચી તો પપ્પા દરવાજા પર બેઠા હતા. મને જોઈને ચોંકી ગયા. હું તેમના પગમાં પડી ગઈ અને રડવા લાગી. પપ્પા માફ કરી દો, મારે ફક્ત ભણવું હતું, બસ એક તક જોઈતી હતી. પપ્પાની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, બેટા મને લાગ્યું તું અમારાથી દૂર ચાલી ગઈ, પણ તું તો અમારા ઘરનો નામ રોશન કરવા નીકળી હતી. તેણે મને ગળે લગાવી દીધી. પછી મારી નજર ભાઈ પર પડી, જે જ વ્યક્તિ જેણે મારા માટે બધું દા ઉપર લગાવી દીધું હતું. મેં કહ્યું, ભાઈ જો તે રાતે હિંમત ન કરી હોત તો આજે હું આ મુકામ ક્યારે ન પામી શકત. તે હસ્યો. હવે બસ પપ્પાના આશીર્વાદ મળી ગયા તો બધું ઠીક છે. તે દિવસે આખા ઘરમાં ખુશી હતી. મમ્મીએ કહ્યું, બેટા ત્યાં અમારી દીકરી નહીં, અમારી આશા પાછી લાવી દીધી છે. પપ્પા બોલ્યા, મને માફ કરી દે બેટી. હું તે સમયે સમજી ન શક્યો કે દીકરીના સપના પણ દીકરા જેવા જ હોય છે. હું વિચારવા લાગી, કાશ દરેક ઘરમાં એવો ભાઈ હોય જે પોતાની બહેનના સપના માટે ઊભો રહે અને પછી પિતા સમજી શકે કે દીકરીઓની ઉડાન પણ એટલી જ ઊંચી હોય છે જેટલી દીકરાઓની. હવે હું તે જ શહેરમાં નોકરી કરું છું. ભાઈ પોતાનો અભ્યાસ પૂરો કરીને માસ્ટર કરી ચૂક્યો છે અને અમારા બંનેનું સપનું હવે એક જ છે, પોતાના ગામમાં એક સ્કૂલ ખોલવી, જેથી કોઈપણ દીકરીને પોતાના સપના માટે ભાગવું ના પડે. જ્યારે પણ રાત્રે લાઇટ જતી રહે છે અને હું અંધારામાં બેસું છું તો મને તે રાત્યા યાદ આવે છે જ્યારે મારા ભાઈએ મારા હાથમાં એક કવર આપ્યું હતું જેમાં માત્ર પૈસા નહીં પણ મારા સપનાની શરૂઆત હતી. દોસ્તો આ વાર્તામાં બસ આટલું જ. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. એક નવી વાર્તા લઈને મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. જે લોકો અમારી ચેનલ પર નવા છે તેઓ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લે જેથી નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે. બાકી હું આશા રાખું છું કે તમને આ વાર્તા ખૂબ જ પસંદ આવી હશે, તો આ વાર્તાને લાઇક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ. ઓમ.